હાય એવરીવન, ગુડ મોર્નિંગ, જય માતાજી, હરણ મહાદેવ, જય સોમનાથ. કેમ છો? આઈ હોપ બધા મજામાં જશે. તો મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનો ન્યૂ વ્લોગ સાથે સ્વાગત છે. તો ગાઈઝ, તો આજે તારીખ છે 1 થઈ ગઈ છે અને આજે આપણે હિસાબ કિતાબ કરવાનો હોય. આખા મંથનો જે પણ ખર્ચો થયો હોય એ 1 તારીખે આપણે જોવાનું હોય. તો મેં કાઢી લીધી છે બુક્સ અને આજનો હિસાબ કરી નાખીએ કે મતલબ અમારો ફૂલ મંથ ખર્ચો બધો હોય જ છે. તો આજે હું લખી અને પછી તમને લોકોને કહીશ કે પૂરા મંથનો ખર્ચો અમારે કેટલો આવે છે. તો ગાઈસ, અમારો બ્લોગ છોડો ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો આજે આપણે જોઈ લઈશું કે મંથલી ખર્ચો આપણો કેટલો થાય છે. તો પહેલાં તો મોર્નિંગમાં ઉઠીને મસ્ત મજાનું ન્યૂઝ સ્વેટર મંગાવ્યું હતું, તે પહેરી નાખ્યું છે. અને હવે હિસાબ કિતાબ કરી અને પછી તમારા લોકો જોડે પાછી ફૂલ બ્લોગ બતાવીશ કે આજે અમે લોકો પૂરો દિવસ શું કરવાના છે. અને મધર છે એ એકચ્યુઅલી અત્યારમાં માર્કેટ ગયા છે થોડી ખરીદી કરવા માટે. તો ચાલો આપણે હવે હિસાબ કરી લઈએ. ત્યાં સુધી ફોન થોડો ચાર્જ કરી નાખશું. બાય. તો ફ્રેન્ડ, મમ્મી આવી ગયા છે બહારથી, માર્કેટ ગયા હતા ત્યાંથી. તો અત્યારે મમ્મી કહે છે કે જમવાનું શું બનાવવું છે. તો મારા મમ્મીને ભાવે છે રોટી. તો મેં વિચાર્યું કે ચાલો મમ્મીને મસ્ત મજાની રોટી બનાવી આપું છું. આપણે હવે આટો તૈયાર કરી લઈશું અને રોટી બનાવવાનું સ્ટાર્ટ કરી લઈશું. ચાલો કન્ટિન્યુ રહીજો, બના રહીજો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. ફ્રેન્ડ્સ, તો મમ્મીને થઈ ગઈ છે ઉધરસ. મમ્મી નવી દવા લાવ્યા છે. પાછા લાવો, ખોલ દઉં. તમે પીવું પછી હું પીવું. બેઠક પી નાખો ને એક સાથે. કેવી લાગે છે? મારે પીવા આવી છે. ફ્રેન્ડ્સ, ફાઇનલી મમ્મીએ દવાઈ પીધી છે. હવે મારે પીવાની છે. આજે પાછા મમ્મી બીજી દવાઈ લાવ્યા છે. મમ્મીને ને મને બંને મમ્મીની ખાંસી બહુ જ થઈ ગઈ છે. મમ્મી એક ઢક્કન પીવું કે બે? આ એક ઢક્કન આખું બહુ પી નાખું છું હમણાં. બોટલ પીજો મમ્મી. ભરી ગઈ. ગાઈસ, તો અડધું બીડી ભરાયું. હું દવાઈ નીકાળું છું. ભરાઈ ગઈ અડધી તો આમાં. અરે ભાઈ, એક ઢક્કન તો કાફી થઈ ગયું. કેટલી ગંદી દવાઈ છે. મને સિરપ પીવામાં એટલી બધી આળસ થાય ને કે વાત જ નહીં પૂછો. પણ ખાંસી છે એટલે પીવી પડશે. તો ટ્રાય કરીએ આપણે એક ઢક્કન. બહુ કરવી મમ્મી. ગાઈસ, સિરપનું એક ઢક્કન પીધું છે પણ એટલી ગંદી. બધા અમારી હસી. તો બાજરીના મસ્ત મજાના ઠંડીના રોટલા બની ગયા છે. આમાં છે સવારની નાસ્તાની રોટી હતી એ છે. આમાં મચ્છી છે, કીકડા. ફ્રેન્ડ, ફાઇનલી જમવાનું થઈ ગયું છે રેડી અને મમ્મી છે જમવાનું બધાને કાઢીને આપે છે. એ લોકોનું જમવાનું હોય છે ને આપણું જમવાનું હોય છે આવું ગાજર, દહીં, આવું બધું મારું જમવાનું હોય. ત્યાં લોકોનું અલગથી જમવાનું. વાગી ગયા છે 3 અને આપણા ઘરે બની જાય મસ્ત મજાની બની જાય તો બતાવીશ. તો જમવાનું ફાઇનલી બની ગયું છે અને જમવામાં છે ઊંધિયું છે અને રોટી છે. એ બિલ્લી, ઇધર આ, ઇધર આ, ઇધર આ, ઇધર આ. ક્યાંથી ઘૂસી આવ્યા?
અલ્યા અંદર કેમ આવ્યા તમે? ગાઈસ તો હું છે ને નોનવેજ ને એવું બધું નથી ખાતી, એટલે મારા માટે બનાવ્યું છે ઊંધિયું અને બપોરના જમવાનું બંધ કર્યું છે, એટલે ખાલી રાત્રે જ જમું છું. તો મમ્મી કહે છે કે તો વહેલી જમી લે. તો અત્યારે વાગી ગયા છે 7:30 અને આપણે ફાઇનલી જમવા બેસી ગયા છે. તો ચાલો ઊંધિયું રોટી જેને ખાવી હોય તે આવી જાઉં. એમાંથી નોનવેજ બંધ કરી નાખ્યું છે, હું નથી જમતી હું કંઈ જ, કેમ કે થોડો વેઇટ વધી ગયો છે ને એટલા માટે બંધ કરી નાખ્યું છે. અને મારે અલગ અલગ પુસ્તકોને વાંચવાના હોય એટલે એનો વસ્તુ ના ખવાય, એટલે આપણે કરી નાખ્યું છે બંધ. અમેઝિંગ. આજનું બકાલું ફાઇનલ લેવાઈ ગયું છે. મમ્મીને એ લોકો ઉના ગયા છે, તો અત્યારે લીધી છે સેલેડ માટે કોબીજ મસ્ત મજાની. અને આ છે આમળા જે બકાલું બાકી પડ્યું છે, તો 1 કિલોમાં ઓછા છે આમળા લીધા છે, કેમ કે આમળાની સિઝન ચાલુ થઈ ને એટલે હવે મારે જ્યુસ પીવાનું ચાલુ થઈ ગયું, એટલે ફાઇનલી આમળા અને આ કોબીજ લીધી આજે. આપણા માટે છે ને ચણામાં રાખ્યા છે, બકાલું આ છે ફ્રીજમાં રાખી દઉં છું. બકાલાવાળા બેન આવ્યા હતા, એના માટે મસ્ત મજાની ચા બનાવી હતી. તો હવે ફાઇનલી આપણે છે આ ફ્રીઝરમાં રાખી દઈએ. મમ્મી ને બધા ગયા છે, તો હજી આવ્યા નહીં. ચાલો ભાઈ ના રહી. તો હું બપોરના ડાઇટ પર હોઉં છું, એટલે બપોરના એક ટાઈમ જમતી નથી, રાત્રે જમું છું નોર્મલ રીતના. અને અત્યારે મારા બપોરનું સેલિડ છે અને ચણા છે, તો બપોરનું મારે આવું રીતના ખાલી સેલિડ ખાવાનું હોય છે અને રાત્રે જમવાનું હોય. તો ગાઈસ ફાઇનલી આપણે આપણું સેલિડ ખાઈ નાખીએ. હવે ટાઈમ થઈ ગયો બપોરનો. બપોરનું આવું જમવાનું હોય. હા, જમવાનું મતલબ હું ડાઇટ પર છું. બપોરના સેલિડ ખાવાનું, રાત્રે જમવાનું. ફ્રેન્ડ્સ તો અત્યારે વાગી ગયા છે 7:30 અને અત્યારે મારે છે ને દહીં ખાવાનું છે, જમવાનું નથી. બસ જો હું દહીં ખાવા બેસી ગઈ છું. ચાલો બોલે.